દાહોદમાં મનરેગા કૌભાંડ થયું છે અને આ કૌભાંડમાં ગુજરાત સરકારના મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ કરવામાં આવી છે। બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની ધરપકડ થઈ છે। તત્કાલીન ટીડીઓ દર્શન પટેલની પણ ધરપકડ કરાઈ છે। મનરેગાના 71 કરોડના કૌભાંડ મામલે 35 એજન્સી વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો। 35 એજન્સી પૈકી એક એજન્સી બળવંત ખાબડની હોવાનું ખુલ્યું। દેવગઢ બારિયા અને ધાનપુરમાં મનરેગા કૌભાંડ સામે આવ્યું હતું। ડીવાયએસપી જગદીશ ભંડારી મનરેગા કૌભાંડની તપાસ કરી રહ્યા છે। ડીવાયએસપી કચેરીએ બળવંત ખાબડની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે। તો ગ્રાફિક જોઈ રહ્યા છો, દાહોદના 3 ગામમાં 71 કરોડનું મનરેગા કૌભાંડ આચરવામાં આવ્યું। દેવગઢ બારિયા તાલુકાના 3 ગામમાં મનરેગા કૌભાંડ આચરવામાં આવ્યું છે। સીધી જે સરકારી રકમ હોય છે એને બારોબાર ચાઉં કરી દેવામાં આવે છે। કુવા, રેઢાણા અને ધાનપુર આ 3 ગામડા જ્યાં મનરેગાના કામના નામે કટકી કરવામાં આવે છે, જેમાં પેપર પર તો બતાવવામાં આવે છે કે આ લોકોને વેતન આપવામાં આવે છે, પરંતુ વેતન બારોબાર જાય છે। માટી મેટર રોડ, સીસી રોડ અને ચેકવોલમાં દેખાડા પૂરતું કામ કરવામાં આવ્યું। જો કે જમીની સ્તરે કોઈ કામ થયું નહોતું। સ્ટોન બંધ જેવા મનરેગાના કામમાં પણ માત્ર દેખાડો કરવામાં આવ્યો હતો। આ મામલાની તપાસ થતા 35 એવી એજન્સીઓ છે જેમની સામે ફરિયાદ નોંધાઈ છે। આ કામનું કમ્પ્લીટેશન સર્ટિફિકેટ પણ રજૂ કરવામાં આવ્યું, એટલે કે જમીની સ્તર પર જે કામ નહોતું થયું એ કામ પૂર્ણ થયું છે એવું સર્ટિફિકેટ પણ આપી દેવામાં આવ્યું। જે એજન્સીનો કોન્ટ્રાક્ટ હતો તેના બદલે અન્ય એજન્સીની પણ એન્ટ્રી થઈ હતી, એટલે સરકારે જે એજન્સીને કોન્ટ્રાક્ટ આપ્યો હતો એને બદલે બીજી એજન્સીને કામ આપવામાં આવતું હતું અને અન્ય એજન્સીઓને પણ લાખોની રકમ ફાળવવામાં આવતી હતી। આ જે મનરેગા કૌભાંડ સામે આવ્યું એ બાબતે હવે બચુ ખાબડના પુત્રની ધરપકડ થઈ છે। ટેન્ડર પ્રક્રિયામાં પણ ભાગ નથી લીધો, એને પણ કેટલીક રકમ ચૂકવવામાં આવી હતી, લાખોની રકમ ચૂકવવામાં આવી હતી। એ મોટો ઘટસ્ફોટ થયો છે। સરકારી અધિકારી અને કર્મચારીઓની પણ મિલીભગત આમાં હોઈ શકે છે, એ બાબતે પણ તપાસ કરવામાં આવી રહી છે, કારણ કે એ લોકોના સહયોગ વિના આખું કૌભાંડ કરવું શક્ય નથી। હવે અંતે જિલ્લા વિકાસ અધિકારીને રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો। ત્યારબાદ અહીંયા જે ડીવાયએસપી છે જગદીશ ભંડારી, તેમને આ બાબતની તપાસ સોંપવામાં આવી હતી અને હવે આજે તેમણે ધરપકડ કરી છે। પોલીસે ડીઆરડીએ નિયામકની ફરિયાદના આધારે એક ગુનો દાખલ કર્યો હતો। જે આ જાગૃત અધિકારી છે એમની મદદથી આખું કૌભાંડ બહાર આવ્યું। કુલ 35 એજન્સીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। કેટલું તેમણે કૌભાંડ આચર્યું છે, રકમ સહિત ગુનો દાખલ થયો હતો। દાહોદના 3 ગામમાં 71 કરોડનું મનરેગા કૌભાંડ કરવામાં આવ્યું, જે બાબતે હવે મંત્રીના પુત્રની ધરપકડ કરવામાં આવી છે।